મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો સવારની અંદર આજે અત્યારે આપણે ઊભા છીએ અડાજણના એલપી સવાણી સર્કલ પર, અને ફરી બીજું પાછું મજાનું લોકેશન તમને બતાવવા જઈ રહ્યા છીએ. અને આ લોકેશન છે એલપી સવાણી સર્કલ જે છે એની એક્ઝેક્ટ સામે. હવે અહીંયા તમને મળશે તરીવાળા પોહા. આમ તો ઘણી બધી વસ્તુ બે ત્રણ આઈટમ બનાવે છે, સવારમાં નાસ્તામાં ખાઈ શકાય તેવી, પણ આપણે તરીવાળા પોહાનો અહીંયા ટેસ્ટ કરવાના છીએ. કેમ કે સુરતની અંદર ધીમે ધીમે આ વસ્તુ પણ શરૂઆત થઈ રહી છે. તો આજે તમને બતાવશું તરીવાળા પોહા. પોહા તો ઘણી જગ્યાએ મળે છે મિત્રો, પણ અહીંયા આ લોકો તરીવાળા પોહા બનાવે છે, જેમાં કઈ રસો નાખતા હશે, જે કઈ હશે તે આપણે વિડીયોની અંદર બધું બતાવશું. તો આ લોકેશન છે મિત્રો મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ પાવ રસાવાળા પોવા, જેને આપણે તરી પૌવાના નામે ઓળખીએ. ઓકે, અને સ્પેશિયલ ગોળવાળી ચા. આ બે વસ્તુ અહીંયા આપણે નવી લાગી. એક તો રસાવાળા પૌવા અને સ્પેશિયલ ગોળવાળી ચા. અને નામ તમને લોકેશન નું છે તો સિવાય અમૃત તુલ્ય, આ પ્રમાણે નાનું એવું લોકેશન છે. ઓકે, એલપી સવાણી સર્કલની એક્ઝેક્ટ સામે. ચાલો આપણે એમને વાત કરીએ એમની જોડે અને જોઈએ કે તરીવાળા પોહા અને ગોળવાળી ચા કેવી હોય છે. આ એમના પોહા છે અને આ એમની તરી છે. આ રીતની. સાહેબ, આ તરીમાં શું આવતું છે? મઠવાળી ગ્રેવી છે, ઓકે, મહારાષ્ટ્રની. શું નામ છે સાહેબ તમારું? રાજેન્દ્ર મરાઠે. ઓકે, હવે આ પોહાનો વિચાર આવ્યો કેવી રીતે? પહેલા કઈ ક્યાંય કામ કરેલું કે ડાયરેક્ટ ને અહીંયા? અમારો મહારાષ્ટ્રનો પેકેજ છે. ઓકે, હા, હું મહારાષ્ટ્રનો જ છે. બરાબર. તો આ તરી ફેમસ છે મહારાષ્ટ્રમાં. બીજે ક્યાંય પૌવા મળે એમાં તમારા પૌવામાં ફરક શું છે? અહીંયા ગ્રેવી આવે, એનામાં મઠની ગ્રેવી આવે એનામાં. ઓકે, આ રીતે. હા, મઠની ગ્રેવી આવે. હા. ઓકે, હેલ્ધી કહેવાય આ. હા. અને આ પોહા છે. ઓકે, અને ગોળનું તમે કહેતા હતા, ગોળમાં ગોળની ચા, સ્પેશિયલ ચાનું. સ્પેશિયલ ચા છે ગોળવાળી અમે. ગોળવાળી ચા. ખાંડ નહીં નાખતા અમે. ખાંડ બિલકુલ નહીં. નહીં. ઓકે, એટલે મને ડાયાબિટીસ છે એટલે ચાલે નહીં, ખરી? ચા ચાલે. ચા ચાલે. સરસ છે ચા. ઓકે, અને તમારું અહીંનું લોકેશન આપણે પછી જાણીએ. પહેલા છે ને ચા બનાવો. એક ચા બનાવતા અમને બતાવો. ચા તૈયાર છે કે બનાવશો? નહીં, ચા રેડી જ છે. ચા રેડી છે. ઓકે, તો એક ચા કપમાં કાઢી દો અને આપણે સીપ મારીએ અને પછી એની જોડે આગળ વાત કરીએ. ઓકે, આ ગોળ વાળી ચા છે મિત્રો. આ ગોળની ચા બહુ ઓછા લોકેશન મળે સુરત ની અંદર આવી ચા ના. સાહેબ, તો હવે છે ને એક પ્લેટ અમને પોહાની બની આપો, બરાબર? હા. ઓકે, એની ઉપર તમે નાખો છો આ સેવ કે ગાંઠિયા જેવી સેવ આવે છે. હવે આવશે તરી. આ તરી આવશે. આ તરી આવી એની ઉપર. ઓકે સાહેબ, પ્લેટનો ભાવ શું હશે? 30 રૂપિયાની પ્લેટ છે. આ ઉપર આવી ડુંગળી અને લીંબુ. આપણો તરી પૌવા રેડી. ચા અને પૌવા, તરી પૌવા. તો કઈક નવું ટ્રાય કરીએ. હા, કહેવાય ને કે સુરત નું જમણ ને કાશી નું મરણ. આ નવું 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 તમને જાણવાનું મળે અમારી ચેનલ દ્વારા. અને સુરતમાં આવો તો ગોળની ચા પીવી હોય તો બેસ્ટ એલપી સવાણી સર્કલ. ગોળની ચા, ખાંડની નહીં, બિલકુલ ખાંડ યુઝ કરતા નથી. અને પોહા તો ખરા, પણ તરીવાળા પોહા. અને કઠોળ જ દેખાય અંદર. તમે જોશો કઠોળ ઉપર લોડેડ થયું હોય એ પ્રમાણે કઠોળ છે, ડુંગળી છે, થોડા પાતળા ગાંઠિયા પણ છે, અને પોહા છે, અને લીંબુની આપણને સ્લાઈસ આપેલી છે. ઓકે, આ પ્રમાણે થોડું લીંબુ આપણે જોઈ દઈએ. અને હવે આપણે કરીએ ટેસ્ટ એનો. ઓકે, પેલી તો હા ગોળવાળી ચા. ખાંડની ચા હોય તો વધારે એકદમ ગળી લાગશે તમને. આ ચા છે ને એટલી ગળી નહીં લાગે. સારું છે કે ખાંડ પસંદ ન કરતા હોય તો તમે આ ચા લઈ શકો. ડાયાબિટીસમાં પણ સારું. કાકા કે છે પાછળ ઉભા ઉભા કે ડાયાબિટીસમાં પણ તમે પી શકો. કાકા, તમને એનો ટેસ્ટ કેવો લાગે છે? બરાબર. આવો છો વારંવાર ખાવા માટે? ઓકે, કાકા કે છે રેગ્યુલર કસ્ટમર છે, રિટાયર્ડ વ્યક્તિ છે અને અવારનવાર ટેસ્ટ કરવા આવે છે.
પોહા આમ તો મહારાષ્ટ્રીયન વસ્તુ છે. તમે મહારાષ્ટ્રમાં જાઓ તો તમને ખૂણે ખાંચરે ગલીના નાકે એવરી નૂક એન્ડ કોર્નર બધે તમને જોવા મળશે. પણ હવે ધીમે ધીમે આપણા ગુજરાતની અંદર પણ શરૂ થાય છે. સુરતની અંદર પણ ક્વોલિટીમાં સારું છે. ઘણી જગ્યાએ ફક્ત પોહા મળે. અહીંયા તમને તરી પ્લસ ઉપર તમે જુઓ ને તો એક પ્રકારના ગાંઠિયા છે, લીંબુ છે. મજા આવી ગઈ. 40 રૂપિયાની અંદર ભાવ તો આમ તેમ મિત્રો હું તમને કહેતો નથી મારી ચેનલમાં, કેમ કે વ્યક્તિઓ મોંઘવારી પ્રમાણે ભાવ આમ તેમ કરતા હોય 5-10 રૂપિયા. હા, વધતા જ હોય, ઘટાડે તો કોઈ નહીં, પણ વધારવા જ પડે કેમ કે એમની મજબૂરી છે. એટલે ભાવ સાથે નિસ્બત ના હોય સ્વાદના રસિયાઓને. ઓકે, તો મિત્રો હું માનું આ પોહાની મજા. મળીએ આવા બીજા બ્લોગની અંદર. ઓકે, તમારે ખાવા હોય પોહા તો આવી જાઓ, પી હોય ગોળની ચા તો પણ આવી જાઓ. ઓકે, મળીએ આવા બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપજો. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો. વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને તમારા સિટીની અંદર કોઈ પણ એવું સારું લોકેશન હોય તો મને અવશ્ય જણાવજો. હું વિઝિટ કરું છું અલગ અલગ સિટીની. તમને અવશ્ય એ વિડીયોની અંદર તમારું જે કંઈ પણ રિકમેન્ડેશન હશે, તમે જે કોઈ પણ લખ્યું હશે એની હું વિઝિટ કરીશ. ઓકે, થેન્ક યુ, બાય બાય. મળીએ બીજા બ્લોગની અંદર. આવજો, બાય બાય.